તો આજે આપણે વાત કરીશું ગાઉસના નિયમની મદદથી અનંત સમતલ વડે મળતો વિદ્યુત ક્ષેત્ર શોધો. એટલે કે ગાઉસના નિયમનો ઉપયોગ કરી સમમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા અનંત સમતલ વડે આપેલા બિંદુઓ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો લાસ્ટ ટાઈમ આપણે જે થિયરી ભણી ચૂક્યા મોસ્ટ ટાઈમ બી હતી, તો આ થિયરી પણ કેવી છે? તો મોસ્ટ ટાઈમ બી છે. તો જો ગાઉસના નિયમનો ઉપયોગ કરી ગાઉસના અથવા તો ગૌસના નિયમનો ઉપયોગ કરી અનંત સમતલ વડે અનંત સમતલમાં સમમિતિ વિદ્યુતભાર વિતરણ વડે સમતલથી લંબ આવેલા આપેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો જો અહીંયા તેના પર આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો છે, અનંત સમતલ લેવાનો છે. સમતલ એટલે દ્વિપરિમાણ માટે કઈ ઘનતા આપણે વ્યાખ્યાયિત કરીશું? તો વિદ્યુતભારના વિતરણ માટે આપણે કઈ ઘનતા વ્યાખ્યાયિત કરીશું? તો વિદ્યુતભાર વિતરણ માટે વિદ્યુતભાર રેખીય ઘનતા પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરવી પડે. તો અહીંયા આપણે લખી દઈએ, ધારો કે અનંત સમતલને વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા કેટલી છે? તો સિગ્મા છે. હવે આપણે આકૃતિ દોરીએ. તો એની આકૃતિ તો ખાસ એક્ઝામની અંદર આકૃતિ તમારે પેન્સિલથી દોરવાની. આ પ્રશ્ન કેવો છે? તો મોસ્ટ આઈએમપી છે. તો લાસ્ટ ટાઈમ આપણે એક પ્રશ્ન મોસ્ટ આઈએમપી વાત કરી હતી, અનંત લંબાઈના તાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર. એ પ્રશ્ન કેવો? મોસ્ટ આઈએમપી. આ પ્રશ્ન પણ કેવો છે? મોસ્ટ આઈએમપી છે. આકૃતિ તમારે કેવી રીતે દોરવાની? તો પેન્સિલથી દોરવાની. અહીંયા અનંત સમતલ એટલે દ્વિપરિમાણ માટે કઈ ઘનતા આવે? તો પૃષ્ઠ ઘનતા આવે. પૃષ્ઠ ઘનતાને આપણે શેના વડે દર્શાવી દીધું? તો સિગ્મા વડે દર્શાવી દીધું. હવે આવો અનંત સમતલ લઈએ. અનંત સમતલ કોને કહેવાય? ધારો કે આ બાજુ હું દોરું સમતલની, તો આ બાજુ અહીંયા ના હોય, ક્યાં હોય? અનંતીય હોય. કઈ બાજુ હોય? અહીંથી શરૂ કરી અનંતીય હોય. ધારો કે આ બાજુની વાત કરીએ તો આ બાજુ અહીંયા ના હોય, પણ ક્યાં હોય? અનંતીય હોય. ધારો કે આ બાજુની વાત કરીએ તો આ બાજુ અહીંયા ના હોય, પણ ક્યાં હોય? અનંતીય હોય. આ બાજુની જો વાત કરીએ તો આ બાજુ અહીંયા ના હોય, પણ ક્યાં હોય? અનંતીય હોય. તો અનંતીય હોવાથી આપણે એને આ રીતે દર્શાવી શકીએ, એરો મારી દઈએ. તો આ બાજુઓ એ અનંત સુધી આવેલી હોય, અને બાજુ અનંત સુધી આવેલી હોય માટે આવા સમતલને આપણે કેવું સમતલ કહીશું? અનંત સમતલ કહીશું. હવે આવા અનંત સમતલ ઉપર વિદ્યુતભારનું વિતરણ કેવું છે? તો સમમિત વિદ્યુતભાર વિતરણ છે. સમમિત વિદ્યુતભાર વિતરણ છે એટલે દરેક બિંદુ આગળ વિદ્યુતભારનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. દરેક બિંદુ આગળ જો વિદ્યુતભારનું મૂલ્ય સમાન હોય તો આવા વિદ્યુતભાર વિતરણને આપણે કેવું વિતરણ કહીશું? તો સમમિત વિદ્યુતભાર વિતરણ કહીશું. હવે આવા સમમિત વિદ્યુતભાર વિતરણ વડે મળતું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સમમિત વિદ્યુતભાર વિતરણ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધો. તો આવું અનંત સમતલ આપેલું છે. આવા અનંત સમતલ વડે મળતું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આવા વિતરણને આપણે કેવું વિતરણ કહીશું? તો સમમિત વિદ્યુતભાર વિતરણ કહીશું. તો આના વડે મળતું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ધારો કે આ બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ વિદ્યુતભારને ઘેરવા માટે અહીંયા આપણે શું કરીશું? એક નળાકાર લઈ લઈએ.
નળાકારનો અડધો ભાગ કેવો હોય? આગળની બાજુ હોય. તો અડધો ભાગ કેવો હોય? પાછળની બાજુ હોય. આવો એક નળાકાર છે. હવે આપણે આ નળાકારને આપણે કયું પૃષ્ઠ કહીશું? તો આ ગાઉસિયન પૃષ્ઠ છે. બીજા શબ્દોમાં કહીએ તો ગાઉસિયન પૃષ્ઠ કહીશું. તો અનંત લંબાઈના તાર માટે આપણે જે રીતે નળાકાર લીધો તો એ રીતે અહીંયા અનંત સમતલ માટે પણ આપણે નળાકાર લઈશું. હવે આ નળાકારનો અડધો ભાગ પૃષ્ઠની આ બાજુ છે, અડધો ભાગ પૃષ્ઠની પાછળની બાજુએ છે. બંને બાજુ અંતર કેવું છે? સરખું છે. આવો જે નળાકાર જે છે નળાકાર એ આટલા વિદ્યુતભારને ઘેરે છે, આટલા આડછેદમાં રહેલા વિદ્યુતભારને ઘેરે છે. તો આવા પૃષ્ઠને આપણે કેવું પૃષ્ઠ કહીશું? તો ગાઉસિયન પૃષ્ઠ કહીશું. તો અનંત લંબાઈના સમતલ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આ નળાકાર આપણે શું કરીશું? એલ લંબાઈનો એ આડછેદવાળો એક નળાકાર ધ્યાનમાં લો. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનંત સમતલ માટે એલ લંબાઈ અને એ આડછેદવાળા એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠને ધ્યાનમાં લો. એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠને ધ્યાનમાં લો. હવે અહીંયા ધ્યાન આપો. એનો આડછેદ કેટલો છે? એ છે. લંબાઈ આપણે ધારો કે એલ લઈ લીધી. હવે આ નળાકારની કેટલી બાજુ હશે? તો નળાકારની જો બાજુની વાત કરીએ તો આ એક આડછેદ, આડછેદ એક, આ બીજો આડછેદ અને આ વક્ર સપાટી. હવે આપણે કયા નિયમનો ઉપયોગ કરવાનો છે? તો ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો છે. જો ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો હોય તો ગાઉસના નિયમ માટે આપણે શું કરીશું? આડછેદની બંને બાજુ કેટલા અંતરે? તો કે આડછેદની બંને બાજુ એટલે કે આડછેદ એક અને આડછેદ બે આગળ વિદ્યુત ફ્લક્સ શોધીશું. વક્ર સપાટી આગળ વિદ્યુત ફ્લક્સ શોધીશું. વક્ર સપાટી માટે હવે જો અનંત લંબાઈના સમતલ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? તો આમ સમતલને લંબરૂપે હોય. પાછળની બાજુ વિચારીએ તો આમ સમતલને શું હોય? તો લંબરૂપે હોય. હવે તમે વક્ર સપાટી માટે વિચારો તો વિદ્યુત ક્ષેત્ર એ વક્ર સપાટીને કેવું છે? તો વિદ્યુત ક્ષેત્ર એ વક્ર સપાટીને લંબરૂપે છે. એટલે વક્ર સપાટીનો સદિશ દોરીએ તો આમ ઉપરની તરફ હોય. વિદ્યુત ક્ષેત્રનો સદિશ એ વક્ર સપાટીના સદિશને લંબરૂપે છે. એટલે વક્ર સપાટીનો સદિશ અને વિદ્યુત ક્ષેત્રના સદિશ વચ્ચેનો ખૂણો કેટલો બને? 90° બને. તો અહીંયા આપણે જે ગાઉસિયન પૃષ્ઠ લીધો એ ગાઉસિયન પૃષ્ઠ માટે જો લખીએ તો નળાકાર ગાઉસિયન પૃષ્ઠ માટેની 3 સપાટીઓ છે. નળાકાર ગાઉસિયન પૃષ્ઠની 3 સપાટીઓ છે. 3 સપાટી છે. એક વક્ર સપાટી. વક્ર સપાટી માટે જો વિચારીએ તો વિદ્યુત ક્ષેત્ર E અને આડછેદ A વચ્ચેનો ખૂણો કેટલો થાય છે? 90° છે. એની વચ્ચેનો ખૂણો 90° છે. માટે સંકળાયેલ જો ફ્લક્સ શોધીએ તો એને આપણે φ1 વડે દર્શાવીએ. તો અગાઉની થિયરીમાં આપણે ભણી ચૂક્યા. અનંત લંબાઈના તાર માટે પણ કેટલી સપાટીઓ હતી? તો નળાકારની 3 સપાટીઓ હતી અને 3 સપાટીઓ માટે આપણે ફ્લક્સ શોધ્યું હતું φ1, φ2 અને φ3. એ રીતે અહીંયા પણ તમારે શું કરવું પડે? વક્ર સપાટી માટે અને 2 આડછેદ માટે ફ્લક્સ શોધવું પડે. તો વક્ર સપાટી માટે E અને E વચ્ચેનો ખૂણો કેટલો છે? 90° છે. તો φ1 બરાબર શું લખીશું? EA cos 90. હવે EA તો બરાબર છે, cos 90ની કિંમત 0, તો φ1ની કિંમત કેટલી થશે? 0 થશે. હવે આડછેદ માટેની વાત કરીએ તો બંને આડછેદ માટે Eની દિશા અને Aની દિશા, અહીંયા પણ Eની દિશા અને Aની દિશા વચ્ચેનો ખૂણો કેટલો થાય છે? તો બંનેની દિશાઓ સમાન છે. આડછેદનો સદિશ દોરો, વિદ્યુત ક્ષેત્રનો સદિશ દોરો, બંનેની દિશાઓ કેવી છે? સમાન છે. અને બંનેની દિશાઓ સમાન હોવાથી E અને E વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો E અને A વચ્ચેનો ખૂણો
0 અંશ થાય. હવે E અને A વચ્ચેનો ખૂણો 0 અંશ છે. જો E અને A વચ્ચેનો ખૂણો જો 0 અંશ હોય તો અહીંયા આપણે શું લખીશું? બંને બાજુ પછી સમાન અંતરે ફ્લક્સ જો લઈએ તો ∅2 બરાબર ∅3 બરાબર શું લખીશું? EA cos 0. ની જગ્યાએ E, A ની જગ્યાએ A. cos 0ની કિંમત કેટલી? 1. તો ∅2 અને ∅3ની કિંમત કેટલી મળે? તો EA જેટલી મળે. તો પછી આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ, તો ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ તો સંકળાયેલ કુલ ફ્લક્સ લઈએ તો ∅ બરાબર ∅1 વત્તા ∅2 વત્તા ∅3. ∅1ની કિંમત 0, ∅2 અને ∅3ની કિંમત કેટલી? તો EA વત્તા EA. EA વત્તા EA બરાબર શું લખીશું? 2EA. તો આમ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેટલું થાય? તો 2EA જેટલું થાય. કેટલું થાય? 2EA જેટલું થાય. હવે બીજી રીતે હવે આપણે ફ્લક્સ શોધવું હોય તો બીજી રીતે જો ફ્લક્સ શોધવું હોય તો આની સાથે કેટલો વિદ્યુતભાર? કારણ કે આપણી પાસે ખબર ગાઉસના નિયમમાં આપણે આવું લખીએ છીએ. ગાઉસના નિયમમાં શું લખીએ છીએ? ફ્લક્સ ∅ બરાબર ઇન્ટિગ્રેશન, અહીંયા આપણે બંધ પૃષ્ઠ લઈએ E.dA બરાબર શું લખાય? સિગ્મા Q અપોન ε0. હવે આ ફ્લક્સ શોધવા માટે આપણે આનો ઉપયોગ કરીએ. સિગ્મા Q અપોન ε0નો ઉપયોગ કરીને તમે ફ્લક્સ શોધી શકો. તો બીજી રીતે જો ફ્લક્સ શોધવું હોય તો આપણે હવે આ વિદ્યુતભાર ગણવો પડે. વિદ્યુતભાર ગણવો હોય તો એના માટે આટલો વિદ્યુતભાર આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલો છે. તો આટલો વિદ્યુતભાર તમે કેવી રીતે શોધી શકો? તો આડછેદ તો A છે અને પૃષ્ઠ ઘનતા કેટલી છે? તો આડછેદ A અને પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. તો હવે સિગ્મા Q શોધવા માટે એટલે કુલ વિદ્યુતભાર શોધવા માટે તો આપણે આગળના પેજમાં આકૃતિ આ રીતે દોરી ને. ધારો કે આવા અનંત સમતલ છે, ધારો કે આ રીતે ગાઉસિયન પૃષ્ઠ છે, આટલો ભાગ અહીંયા ઘેરાયેલો છે, આટલા ભાગમાં વિદ્યુતભાર છે. હવે આટલા ભાગનો વિદ્યુતભાર શોધવો હોય તો આડછેદ કેટલો? તો આપણે લઈએ આડછેદ A છે, પૃષ્ઠ ઘનતા કેટલી એટલે કે ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ લખી દઈએ અહીંયા. ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ કેટલું? તો A. પૃષ્ઠ ઘનતા કેટલી છે? તો સિગ્મા છે. તો અને વિદ્યુતભાર આપણે શોધવાનો છે. વિદ્યુતભાર સિગ્મા Q શોધવાનો. તો પછી આવું લખાય, પૃષ્ઠ ઘનતા બરાબર શું લખીશું? વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ. પૃષ્ઠ ઘનતાની જગ્યાએ સિગ્મા, વિદ્યુતભારની જગ્યાએ સિગ્મા Q, ક્ષેત્રફળની જગ્યાએ A. તો પછી અહીંયા શું લખાય? સિગ્મા Q બરાબર સિગ્મા ઇન્ટુ A. તો ફ્લક્સનું સૂત્ર ખબર છે કે ફ્લક્સ ∅ બરાબર સિગ્મા Q અપોન ε0. સિગ્મા Qની જગ્યાએ લખી દઈએ સિગ્મા A અપોન ε0 અને સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે આ સમીકરણ 2 અને સમીકરણ 1, તો સમીકરણ 1 અને સમીકરણ 2ને સરખાવતા. ચલો સમીકરણ 1 ને 2 ને સરખાવીએ તો શું લખાય બોલો? અહીંયા આપણે આવું લખીશું 2EA બરાબર શું લખીશું? સિગ્મા A અપોન ε0. અહીંયા A ઉડી જશે. ધેરફોર E બરાબર જો લખીએ તો આ A ઉડી જાય, આ 2 આપણે આ બાજુ લઈ જઈએ તો સિગ્મા અપોન 2ε0. તો આટલું વિદ્યુત ક્ષેત્ર મળે. તો અનંત સમતલ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો સિગ્મા અપોન 2ε0 છે. આ વિદ્યુત ક્ષેત્ર સમતલને કેવું છે? લંબરૂપે છે. તો જો સદી સ્વરૂપે જો દર્શાવીએ તો E બરાબર શું લખીશું? સિગ્મા અપોન 2ε0 ઇન્ટુ n કેરેટ, જ્યાં n કેરેટ બરાબર શું કહીશું? Eની દિશાનો એકમ સદિશ. અહીંયા અનંત સમતલ વડે મળતું જે વિદ્યુત ક્ષેત્ર જે છે શેના પર આધાર રાખે છે? માત્ર પૃષ્ઠ ઘનતા પર આધાર રાખે છે. એનો મતલબ એ થયો, જો પૃષ્ઠ ઘનતા પર આધાર રાખે છે, અહીંયા અંતર ઉપર આધાર રાખતો નથી. એટલે ગમે તેમ અંતર તમે લો, ધારો કે અહીંયા આપણે વાત કરીએ આ અનંત સમતલ છે, એનાથી બિંદુ P આગળ તમે વિદ્યુત ક્ષેત્ર શોધો, કે પછી બિંદુ Q આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો, કે પછી બિંદુ R આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો, બિંદુ P Q R, અથવા બિંદુ અહીંયા આપણે S લઈએ તો S આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો, અથવા તો બિંદુ અહીંયા આપણે લઈએ તો બિંદુ T આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. દરેક બિંદુ માટે અહીંયા સિગ્માનું મૂલ્ય જો બદલાતું ન હોય તો પછી વિદ્યુત ક્ષેત્ર બદલાતું નથી. એનો મતલબ કે કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું છે? સમાન છે. એટલે અંતર ઉપર આધાર રાખતો નથી. તો અનંત સમતલ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર
એ અંતર આર ઉપર આધાર રાખતું નથી. આધાર રાખતું નથી. અને અંતર આર ઉપર આધાર રાખતું નથી માટે આપણે કહી શકીએ કે અંતરથી એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો અનંત સમતલ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. એટલે એના માટે જો આ એટલે કે ઈ ચલે છે શું લખીશું r⁻0. અનંત લંબાઈના તાર માટે આપણે શોધ્યું તો ઈ ચલે છે 1/r. પછી બિંદુવત વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર તો ઈ ચલે છે 1/r². એ રીતે જો વિદ્યુત ડાયપોલ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર તો ઈ ચલે છે 1/r3. તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર મળે છે ઈ ચલે છે r⁻0 કારણ કે અંતર આર ઉપર આધાર રાખતું નથી. માટે ઈ વિરુદ્ધ આરનો જો આલેખ દોરીએ તો એ આલેખ આપણને આ રીતે મળે. ઈ વિરુદ્ધ આરનો આલેખ તો એ આલેખ કેવો મળશે? તો આવો સુરેખ આલેખ મળશે. કેવો આલેખ મળશે? સુરેખ આલેખ મળશે કારણ કે અંતર ઉપર આધાર રાખતો નથી. અહીંયા મૂલ્ય કેટલું છે? σ/2ε0 જેટલું હોય. પછી ગમે તેમ અંતર વધે, અંતરનું મૂલ્ય ગમે તેમ તમે વધારો, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાતું નથી. આમ અનંત સમતલ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર એ કેવું વિદ્યુત ક્ષેત્ર મળે છે? તો સમાન વિદ્યુત ક્ષેત્ર મળે છે. કેવું વિદ્યુત ક્ષેત્ર મળે? સમાન. તો આ થિયરી મોસ્ટ આઈએમપી છે માટે તમારે તૈયાર કરી લેવાની અને વ્યવસ્થિત લખી એને નોટનો ફોટો મને મોકલવાનો રહેશે.